નમસ્કાર ખેડૂત મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી તમારું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજ અમે આવ્યા છીએ ગામ ઉમરાળી, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. અમારે પ્રગતિશીલ ખેડૂત એવા શું નામ તમારું? વિપુલભાઈ ગોગનભાઈ વિરડિયા. વિપુલભાઈ ગોગનભાઈ વિરડિયા, ગામ ઉમરાળી. અને આજે પ્રતિષ્ઠિત ખેડૂતની વાડીએ જયારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે વિપુલભાઈ, આ તમે મસ્ત મજાની વેરાયટી તમે વાવી છે. આ તમે કઈ જાત વાવી? કોબરા 7725. અચ્છા, કોબરા 7725 એટલે કે બોલગાટ 2 ની વેરાયટી. સાહેબ, આ વેરાયટી તમે વાવી, આમાં તમને શું આમાં શું સામ્યતા શું લાગી? અરે સરસ લાગી અમને, જો ને. બરોબર છે. આની અંદર વરસાદનો કેવો માર? વરસાદનો માર પડ્યો પણ તોય અમને લાગી સારી વેરાયટી. બરોબર છે. આનું ઝીંડવું કેવું લાગી? આની ફૂલ કેવી લાગી? ઝીંડવું સારું ને ફાલમાંય બહુ, ફૂલમાંય બહુ. એમ? હા. એટલે આજે વિપુલભાઈ નું કહેવાનું એવું થાય છે કે ભાઈ આ વેરાયટી જે છે ખોલવામાં સારી છે, બીજા નંબરની ઝીંડવું સારું છે. અને આજે અત્યારે તારીખ સાહેબ જોઈએ ને તો આજ 19 તારીખ અને નવેમ્બર મહિનાની 19 તારીખ 19/11/2024 ની તારીખે આવી મસ્ત મજાની વેરાયટી ઊભી હોય ને ત્યારે હરેક ખેડૂત સાહેબ હરખાતો હોય. આજ વિપુલભાઈ આ વેરાયટી વિશે તમને કોઈ ખેડૂત પૂછે તો આ વિશે તમે શું કહી શકો સાહેબ? નહીં, આ વેરાયટી વાવવામાં સરસ છે અને આ વેરાયટી સારામાં સારી છે, વાવવામાં ફાયદો જ છે. બરોબર. એટલે આ મારે તો 1.5 ખાંડી થાય વીઘે. શું વાત કરો? હા, 1.5 ખાંડી. એટલે ભાઈ નું કહેવાનું એવું થાય છે કે મારે 30 થી 35 મણ નું ઉત્પાદન આમાં નીકળશે. હા. કેટલા પેકેટ નું વાવેતર હતું સાહેબ? આ છે 4 પેકેટ નું. વાહ ભાઈ વાહ. એટલે વિપુલભાઈ નું કહેવાનું એવું થાય કે આજે મારે 30-35 મણ ની આમાં એવરેજ રહી છે. અને સાહેબ, એક વસ્તુ છે કે ભાવ જે છે એ આપણા હાથમાં નથી, વરસાદ આપણા હાથમાં નથી. એક જ વસ્તુ આપણા હાથમાં છે કે ભાઈ ઉત્પાદન કેમ વધારવું. ઉત્પાદન લક્ષી ખેતી ક્યારે આપણે કરી શકીએ? સારી વેરાયટી આપણે મળી હોય. અને સારી વેરાયટી મળી હોય ને સાહેબ, અને સારા મણિકા નીકળે ને સાહેબ, આપણે આ કોલર અધર રાખીને ચાલીએ કે ભાઈ મેં વેરાયટી સારી વાવી છે. એટલે વિપુલભાઈ નું કહેવાનું એવું થાય છે કે ભાઈ વેરાયટી સારી હોય તો આજે સારા મણિકા નીકળી શકે. બીજા નંબરની અંદર કે આ કપાસ ખુલ્લો સારો છે. આ મજૂર લોકો ખુલવામાં શું કહે છે કે આ બતાવજો ભાઈ. આ જે છે ઉતારવામાં સારો છે, આપણે જોઈ શકીએ છીએ. ઉતારવામાં સારો હોય ને મજૂર લોકોની પેલી પસંદ અને વજનમાં પૂરો. એટલે બીજા કપાસ કરતા આમાં વજન પણ સારો નીકળે. વજન સારો. એટલે વિપુલભાઈ જે છે એ ઉમરાળી ગામના પ્રતિષ્ઠિત ખેડૂત છે અને પોતે એવું કહે છે કે ભાઈ આ વેરાયટી જે છે વાવવા જેવી કરી. એક તો આમાં છે ને કઈ મચ્છી કઈ આવતી નથી, કોઈ વસ્તુ નહીં એ વેરાયટીમાં. ઓછી હાવ કઈ માઇનો લાવે છે, બીજું કોઈ વસ્તુ નહીં. ચૂસિયા જીવાત ભાઈ નું કહેવાનું, ચૂસિયા જીવાત ઓછી આવે ને ચૂસિયા જીવાત ઓછા આવે એટલે દવાનો ખર્ચ બચે. દવાનો ખર્ચ બચે એટલે કે ઈ પૈસા જે છે તમે બીજામાં ડાયવર્ટ કરી શકો, ખાતર છે બીજામાં, એટલે ઓલ ઓવર ઈ પણ આપણે ફાયદો મળે. હવે બીજું કે આ વેરાયટી તમે કઈ જગ્યાએ લઈ આવ્યા હતા? આ વેરાયટી ઉમરાળી બ્રહ્માણી એગ્રો. અચ્છા, બ્રહ્માણી એગ્રો ઉમરાળી જગદીશભાઈ ટિમ્બડિયન ત્યાં લઈ આવ્યા. એટલે ખાસ કરીને આપણે જગદીશભાઈ ને આપણો આભાર લેવો પડે કે એને આપણે સારી વેરાયટી આપી. અને આજે વિપુલભાઈ ની વાડી અમે આવી અને બહુ મસ્ત મજાની એમણે વાત કરી, એમના પોતાના રિવ્યુ લીધા. એટલે ખરેખર કોટન આ જોવા જેવો છે. તમારો એક છેલ્લે મોબાઈલ નંબર બોલજો. 99 795 54 036. આ વિપુલભાઈ નો નંબર છે. ગામ ઉમરાળી, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. કોઈ પણ ખેડૂત મિત્રને આ વેરાયટી વિશેની માહિતી જોતી હોય તો અવશ્ય વિપુલભાઈ નો કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ, ધન્યવાદ.